सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारमા અધ્યાયનો 11 અને 12। अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्यागात् त्यागात् शान्तिरनन्तरम्। अध्यात्म साधनाना सोपानोने भगवान दर्शावे छे અને એ સોપાન અંતર્ગત
4 બાબતો બતાવી કે તારા મન બુદ્ધિને મારામાં સ્થાપિત કર, મારામાં લગાવ, મારામાં જોડ. પણ મન બુદ્ધિ તો સૂક્ષ્મ વસ્તુ છે, એટલે મન બુદ્ધિ લગાવી શકાય એમ નથી. તો કે છે એનો અભ્યાસ કર. કરવાનું તો એ જ છે, એટલા માટે વારંવાર મારામાં જ જોડવાનો અભ્યાસ કર. તો કદાચ એના માટે પણ જો તું અસમર્થ છે, ન શકનોતી, તારામાં એટલી શક્તિ નથી, સમર્થ નથી, તો મત કર્મ પરમો ભવ, મારા માટે કર્મ પરાયણ થા. એટલે કે ત્યાં અર્થ કર્યો ભગવત સંબંધી કર્મ, શુભ કર્મ કરનારો થા. અને એ શુભ કર્મ પણ નથી થતા, સ્વભાવ વશાત જ કર્મ પણ થઈ જાય છે. તો ભગવાન કે તો કર્મ જે કરવાના છે એ કર્મ કર, કર્તવ્ય કર્મ ભલે કર, વર્ણાશ્રમ મુજબના કર્મ તું કર, પણ જે પ્રાપ્ત પરિણામ, જે ફળ, એ ફળને શું કર? મારામાં અર્પણ કર. એને જ કહ્યું સર્વ કર્મ ફલ ત્યાગ. એટલે ભગવાન કહે છે કે ફળનો ત્યાગ કરીશ તો પણ મન બુદ્ધિ મારામાં અર્પણ કરવા માટે અધિકારી બની શકે. અને ત્યારે નિવસિષ્યસી મય્યેવ, મારામાં જ રહીશ. અહીંયા નિવસિષ્યસી એટલે મારામાં જ રહેવું. એને જ બીજી જગ્યામાં ભગવાન કહે છે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. આત્મસંસ્થમ અહીંયા સગુણ પરમાત્માની વાત છે, ત્યાં આત્મતત્વની વાત છે. એટલે શું કરે? આત્મ વસ્તુમાં જ સ્થિત રહે. અને એ જ ને અહીંયા કહ્યું મારામાં જ રહીશ. તો 4 સાધનો દર્શાવ્યા. તો કદાચ મનુષ્યના સ્વભાવ વશાત, આપણો સ્વભાવ કેવો છે કે નિકૃષ્ટ શબ્દ પ્રયોગ આવે, નિમ્ન કોટીનું આવે, અથવા ચતુર્થ કોટીનું બતાવ્યું, તો કદાચ એમાં પ્રવૃત્તિ આપણે ન કરીએ. દરેક વ્યક્તિને ઉત્તમ જ બનવું છે, એટલે ઉત્તમ સાધનમાં જ રસ છે. એટલે શું? તો કે બસ ચિંતન બતાવો, કર્મ કરવા નથી. એટલે સ્થિતિ કેવી છે? ભગવાન કહે છે ચિંતનનો અધિકારી નથી અને કર્મ કરતો નથી, તો એની સ્થિતિ કેવી થશે? પતનના માર્ગે જશે, અધઃપતન થશે. એટલા માટે ભગવાન કરાવવા માગે છે તો ચિંતન જ, ભગવત તત્વનું ચિંતન જ કરાવવા માગે છે. પણ એના માટે સમર્થ ન હોય અને કર્મ છોડીને જો બેસી જશે તો પતન થશે. એવા ઉદ્દેશ્યથી ભગવાન ચતુર્થ કોટીના સાધનને અહીંયા ઉત્તમ બતાવવા માટે પ્રેરણા, પોતાને અહીંયા ઉત્તમ કોટીનું સાધન બતાવવા માગે છે, જેથી કરીને લોકો એ સાધનને શ્રેષ્ઠ છે એવું સમજીને કરવા માટે પ્રેરાય. એ ઉદ્દેશ્યથી ભગવાન 12મો શ્લોક બતાવે છે, જે બહુ મહત્વનો શ્લોક છે. આપણે ઘણી સ્પષ્ટતા એના વિશે કરી અને હજી ઘણું બાકી છે. શબ્દ પ્રયોગ કર્યો છે શ્રેય, શ્રેષ્ઠ. શ્રેષ્ઠ શું છે? કલ્યાણકારી શું છે? તો કે છે અભ્યાસાત જ્ઞાનમ. અભ્યાસ કરવા કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. અભ્યાસનો અર્થ કર્યો તો વિવેક વિના પુનરાવર્તન. અર્થ જોયો, જપ કરીએ છીએ, ગ્રંથનું વાંચન કરીએ છીએ, પાઠ પારાયણ કરીએ છીએ, એ બધો અભ્યાસ કરીએ છીએ, પણ એમાં કોઈ વિવેક નથી, સમજણ નથી. સમજ્યા વિનાનો પાઠ, જપ. કોની સમજણ? જેનો જપ કરું છું એની જ ઓળખાણ નથી.
એટલા માટે કહે છે એવા અભ્યાસ કરતા. એનો અર્થ અભ્યાસ સાધન તો જરૂર છે, કરવું તો જોઈએ જ, પણ એનાથી આગળ વધો, એનાથી જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનનો અર્થ કર્યો શ્રુતિતઃ યુક્તિતઃ શાસ્ત્રતઃ. જે જ્ઞાન મેળવું ભગવાન, અહીંયા સગુણ સાકારની વાત છે, એટલે ઈશ્વર તત્વની વાત છે કે ભગવાન કેવા છે એને જાણવું. એટલે કે ભગવાનને ઓળખીને પછી અભ્યાસ તો કરવું, પણ જાણીને કરવું. એટલે કહ્યું જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે કે સમજ્યા વિના કરવા કરતાં સમજીને કરવું સારું. અને એ જ્ઞાન એટલે કે ભગવાનની ઓળખાણ એકલી ઓળખાણ પૂરતી નથી. એટલે કહ્યું જ્ઞાનાત ધ્યાનમ શ્રેયઃ વિશિષ્યતે. જ્ઞાન એટલે ભગવાનની ઓળખાણ, એને જાણ્યા કેવા છે, સર્વવ્યાપક છે, સર્વાંતર્યામી છે, જાણી તો લીધું, પણ એ જાણી લેવાથી એની પ્રાપ્તિ નહીં થઈ જાય. એટલા માટે કે છે જાણીને આગળ કરવાનું સાધન જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. અહીંયા ધ્યાન પણ કોનું લેવાનું છે? સગુણ પરમાત્માનું ધ્યાન. એટલે કે જેને જાણ્યા છે એનું ચિંતન કર. ધ્યાનનો અર્થ ચિંતન. ગયા વખતે જોયું કે નિર્વિચાર સ્થિતિની વાત અહીંયા ધ્યાન અર્થમાં નથી, સગુણ સાકારની વાત છે. એટલે જે ભગવાનનો જપ કરું છું, જેનો પાઠ કરું છું, જેના માટે સત્સંગ કરું છું, એ ભગવાન, જેની ભક્તિ કરું છું, એને ઓળખું, ઓળખીને પછી એનું જ વારંવાર સ્મરણ કરું, વારંવાર એનું જ ચિંતન કરું, એને કહેવાય ધ્યાન. એટલે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. આપણે જ્ઞાન 3 પ્રકારના જોયા હતા. એક જ્ઞાન, એના પછી કર્મ જરૂરી છે. એક જ્ઞાન છે સાંસારિક વસ્તુ વ્યક્તિનું જ્ઞાન. કોઈને ઓળખો, જાણો તો એની સાથે પછી કર્મ કરવાનું હોય. એટલે સાંસારિક વસ્તુ વ્યક્તિનું ધ્યાન અથવા યજ્ઞવિધિ વિચારીથી યજ્ઞવિધિનું જ્ઞાન તો લઈ લીધું, પણ કરીએ નહીં તો ફળ મળે નહીં. એટલે એક જ્ઞાન પછી કર્મ જરૂરી છે. અહીંયા કહ્યું ભગવત તત્વના જ્ઞાન પછી ધ્યાન. એનો અર્થ શું? જે પરમાત્મા અંતઃપ્રવિષ્ટ શાસ્તા, એટલે અંદર રહીને જ એ નિયમન કરે છે એવા ઈશ્વરના જ્ઞાન પછી ધ્યાન જરૂરી છે. કારણ એ દૂર નથી, અંતરમાં જ છે, માટે એને હૃદયમાં જ મેળવવાના છે. હૃદયમાં જ એનું ચિંતન કરવું તો પ્રાપ્ત થાય. એટલા માટે ત્યાં કહ્યું, અહીંયા કહ્યું જ્ઞાન પછી એનું ધ્યાન જરૂરી. જ્યારે આત્મ વસ્તુનું જ્ઞાન, જેને આપણે બ્રહ્મ જ્ઞાન કહીએ છીએ, એ જ્ઞાન પછી અહીંયા કહે છે એ જ્ઞાન જ અંતિમ છે. પ્રત્યેક આત્મા મારું આત્મ ચૈતન્ય સ્વરૂપ અને બ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક તત્વ એક જ છે. એ એકત્વનું જ્ઞાન જ અંતિમ છે. પછી એના માટે વારંવાર અભ્યાસ, વારંવાર ધ્યાન કરો એવું કહેવાનું આવતું નથી. જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ. જ્ઞાન જ મોક્ષની પ્રાપ્તિ કરાવે. પણ કેવું જ્ઞાન? સંશય વિપર્યય રહિતનું જ્ઞાન. એટલે કે દ્રઢ જ્ઞાન, જેમાં હવે કોઈ સંશય નથી કે હું કોણ છું, અને વિપર્યય વિપરીત ભાવના પણ નથી. દેહાદિમાં અહંભાવ થઈ જતો નથી, દેહાભિમાન નથી રહ્યું, એવું દ્રઢ જ્ઞાન. એના પછી ધ્યાનની આવશ્યકતા નથી. તો 3 પ્રકારે અહીંયા જ્ઞાન શબ્દને સમજવાનું છે. અને એ જ્ઞાન, એના કરતાં અહીંયા જ્ઞાન લેવાનું છે ભગવત તત્વનું જ્ઞાન.
જેની ભક્તિ કરું છું એ ભગવાનનું જ્ઞાન, એના કરતાં ધ્યાન એટલે કે ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે પ્રેમમય ચિંતન, પ્રેમપૂર્વકનું ચિંતન. અહીંયા એની વ્યાખ્યા કરે છે પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ. ધ્યાન કેવું? પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ ભક્તિ રીત્યભિધીયતે. એને જ બીજી જગ્યામાં ભક્તિ કહી છે કે જેમાં જ્ઞાન તો છે પણ સાથે હવે શું ભળેલું છે? પ્રેમ. પ્રેમપૂર્વકનું ચિંતન, એને અહીંયા ધ્યાન અર્થ લેવાનો છે. કારણ કે પ્રેમ ન હોય તો ચિંતન નહીં થાય. પણ આપણે ચિંતન તો કરીએ જ છીએ. આપણી સગા સંબંધી વસ્તુ, વ્યક્તિ જેના માટે પ્રેમ છે એનું ચિંતન તો થાય જ છે, પણ એને ભક્તિ કહેવામાં નથી આવતી. એને શું કહેવાય છે? રાગ. પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ. બીજે રહેલા પ્રેમને એની ભક્તિ નથી કહેવાતી, પણ શું કહેવાય છે? એનો રાગ કહેવાય છે. પણ એક પરમાત્મા માટે પ્રેમ હોય અને એનું ચિંતન થાય એને કહેવાય ભક્તિ. એને જ અહીંયા શું કહ્યું? ધ્યાન. તો ધ્યાન માટે આંખો બંધ કરીને સ્મરણ કરવું તો બહુ સારી વાત છે, પણ વ્યવહાર કાળે પણ આ ધ્યાન કરી શકું. એને ગોપી ખુલ્લી આંખે ધ્યાન કરતી હતી, આખો દિવસ કૃષ્ણનું ધ્યાન કરતી. એટલે એવું કહેવાય કે ગોપીને જ્ઞાન કરતાં પણ ધ્યાન વધુ હતું. કૃષ્ણ માટે એવો પ્રેમ હતો કે એને વધુ ઓળખવાની જરૂર નહોતી. એટલા માટે ગર્ગાચાર્યજી ગુરુજી હતા, એમને કૃષ્ણ માટે એનું જ્ઞાન ખૂબ હતું કે આ કૃષ્ણ નથી, આ તો સાક્ષાત નારાયણ છે. એને જ્ઞાન હતું, ગોપીને એ જ્ઞાન નહોતું. અને કદાચ કહીએ કે જ્ઞાન હતું, કારણ કે નારદ ભક્તિ સૂત્રમાં જોઈશું મહાત્મ્ય પૂર્વકમ. તો જ્ઞાન હતું પણ ધ્યાન વિશેષ હતું. એટલે જીત દેખો ચિત્ત શ્યામમયી. જે શ્યામ રંગ જુએ કૃષ્ણનું અનુસંધાન થઈ જાય. તો ખુલ્લી આંખે ધ્યાન ગોપી કરી શકતી. એટલા માટે આ ધ્યાન એ સમજાય નહીં તો ગોપીનું ધ્યાન જોવાનું, અને એ ધ્યાનથી કૃષ્ણની પ્રાપ્તિ થયેલી હતી. તો એ રીતે અહીંયા બતાવે છે કે પ્રીતિપૂર્વકનું અનુચિંતન, વારંવાર એકનું ચિંતન ક્યારે થશે? જ્યારે પ્રેમ હશે. એટલા માટે અહીંયા ધ્યાનનો અર્થ કહેવામાં આવે છે કે ચિંતા સંતાપ, ચિંતા સંતાન પરંપરા ધ્યાનમ. બીજે ધ્યાનની વ્યાખ્યા કરી છે કે ધ્યાન એટલે કેવું ધ્યાન? ચિંતા સંતાન પરંપરા. સંતાનની પરંપરા હોય ને કે પુત્ર એના પિતા અથવા તો પિતાનો પુત્ર, પુત્ર પુત્ર, એમાં શું કર્યું? એક પરંપરા, લિંક. એવી જ રીતે ભગવત સંબંધી વિચાર, એમાં લિંકબદ્ધ એકનો જ વિચાર, એ ધ્યાન. એટલે એકનું જ સ્મરણ, એકને જ યાદ કરવું. પણ યાદ રાખવાનું કે માત્ર યાદ કરવા એ પણ ધ્યાન નથી. ભગવાનને આપણે યાદ કરીએ છીએ, અહીંયા સમજવાનું છે બે શબ્દ, ભક્તિ અને બીજો શબ્દ છે આસ્તિકતા. આપણે બેને શબ્દને ભેગા કરી દેતા હોઈએ. આસ્તિક કોને કહેવાય અને ભક્ત કોણ છે? આસ્તિક એટલે જે ભગવાનને જાણે છે, જેને ભગવાનનું જ્ઞાન છે, કેવા છે? દયાળુ છે, ભક્તવત્સલ છે, એટલે તો પ્રાર્થના કરે, એટલે તો જપ કરે, એને પૂજા કરે. તો ભગવાનની ઓળખાણ તો આપણને છે, એટલે તો ભગવત કાર્ય આપણાથી થાય છે. પણ એ આસ્તિકતા છે. આસ્તિકતામાં શું છે? ભગવાનની સંપૂર્ણ ઓળખાણ છે, જ્ઞાન છે, પણ એ ભગવાન માટે પ્રેમ નથી. આપણી સ્થિતિ કેવી છે?
ભગવત કાર્ય ખૂબ કરીએ છીએ અને પ્રેમ બીજે કરીએ છીએ. એટલા માટે જ્ઞાન પછી ધ્યાન નથી થતું. એટલે કહેવામાં આવે કે પૂજા કરીને થોડી વાર એની સામે બેસીને ધ્યાન કરો તો એ વખતે ધ્યાન થાય નહીં. જેના માટે પ્રેમ છે એનું જ ધ્યાન થશે. એટલે જો પ્રશ્ન થાય કે મારું મન તો બહુ ભટકે છે, તો જોવાનું કે કોની પાછળ મન જાય છે ત્યાં પ્રેમ છે. એટલે કહ્યું કે એ આસ્તિકતા છે, શુભ કર્મ કરાવે છે, પણ એમાં પ્રેમ નથી, એટલે ધ્યાન નથી થતું. ધ્યાન નથી થતું તો પ્રાપ્તિ થાય નહીં. એટલા માટે અહીંયા કહે છે કે એ અનેકમાં મનને જોડી રાખવાને બદલે એકને પ્રેમ કર. કહેવાનો અર્થ શું છે? એકને પ્રેમ કર તો એકનું ધ્યાન થશે. એટલે અત્યાર સુધી સ્ત્રી, પુત્ર, ધન સંપત્તિ ઇત્યાદિ માટે ખૂબ વિચાર કર્યા. હવે ભગવાન શું કહે છે? તું મારો વિચાર કર. અત્યાર સુધી વિચારો ઘણા કર્યા, હવે કોના માટે વિચાર કર? મારો વિચાર કર. કોક વાર મારો વિચાર કરો ને, આપણે કહીએ છીએ ને, મારો વિચાર એ થોડો ઘણો કરો ને. એવી રીતે ભગવાન કહે છે મારો વિચાર કર. એને શું કહેવાય? ધ્યાન. તો વિચાર કરું. કેવી રીતે વિચાર કરું? મહાત્માઓ જે રીતે વિચાર કરતા હોય એ પોતાના અનુભવને બતાવે કે આ આંખ જ્યારે જ્યારે કોઈ બહારની વસ્તુ જુએ, કેવી રીતે વિચાર કરવાનો, ધ્યાન કેવી રીતે કરવાનું, મહાત્માઓ અનુભવથી બતાવે છે કે આપણે જ્યારે બહારની વસ્તુને જોઈએ ત્યારે બસ વસ્તુ ઉપર જ ધ્યાન છે. એ કેવી છે, કોણે આપી, કેવી રીતે આવી, એના વિશે વસ્તુના સંદર્ભમાં વિચાર કરીએ. હવે વિચાર શું કરવાનો? જે વસ્તુને જોઈ, કોણે જોઈ, કારણનો વિચાર કરો. કોણે જોઈ? આંખે, નેત્ર વડે જોવાયું. તો વિચાર કરું કે એ નેત્રમાં એવું કોણ બિરાજે છે કે જેણે વસ્તુનું દર્શન કરાયું? તો નેત્રમાં બિરાજે છે પરમાત્મા. એ ઈશ્વર તત્વ એ જ અંતરમાં રહી નેત્રમાં બેસી અને વસ્તુને પ્રકાશિત કરે છે. તો નેત્રમાં રહેલા દેવતા રૂપે ભગવાનનું ધ્યાન થઈ ગયું. વસ્તુ ઉપર જોઉં ત્યારે વિચારું આ વસ્તુને બનાવી કોણે? આ વસ્તુ આટલી સુંદર કઈ રીતે બની? ત્યારે પણ વિચાર આવશે બનાવનારો સર્જનહાર પણ એ છે. તો એ રીતે પણ ભગવાનનું ધ્યાન. એટલે ભગવત વિચારને અહીંયા શું કહે છે? ધ્યાન. અને સાથે નેત્રના અધિષ્ઠાતા દેવતા સૂર્ય. તો સૂર્ય રૂપે પણ કોણ છે? ભગવાન. એટલે 3 રૂપે ધ્યાન છે. અધ્યાત્મ નેત્રમાં બિરાજે છે એને શું કહેવાય? અધ્યાત્મ દેવતા. સૂર્યમાં બિરાજે છે આદિ દૈવિક રૂપે ધ્યાન, અને વસ્તુમાં રહેલા આદિ ભૌતિક રૂપે ધ્યાન. તો ત્રણેયમાં એક જ તત્વનું જ્યારે સ્મરણ થયું, ભગવત તત્વનું, ત્યારે શું કર્યું કહેવાય? ભગવાનનું ધ્યાન. એવી જ રીતે જ્યાં જ્યાં નજર પડે, હું સવારમાં ચાલવા નીકળી ત્યારે સતત આ ચિંતન કરતા હોઈએ તો આ ધ્યાન પણ સહજ રીતે થઈ જાય. ત્યારે સાંજે જોયું હોય કે આકાશ કેવું સુંદર રક્તમય થઈ ગયેલું છે, સંધ્યા ખીલેલી દેખાઈ હોય અને આખું આકાશ લાલ દેખાતું હોય, તો એની સુંદરતા જોઈ. અને સવારમાં સૂર્યોદય વખતે એ જ સુંદરતા, ત્યારે વિચાર શું થયો કે એ જે પશ્ચિમ બાજુ દેખાતી લાલાશ, એ જ લાલાશને અહીંયા પૂર્વ બાજુ કોણ લઈ આવ્યું? તો તરત ધ્યાન શું થઈ જાય? ભગવાનનું ધ્યાન. કે સૂર્યને આમ જુઓ તો સૂર્ય કાંઈ ફરતો નથી, પૃથ્વી ફરે છે, પણ એ અહીંથી તહીં લઈ આવનાર કોણ? એટલો વિચાર કરીએ અને સ્મરણ કોનું થઈ ગયું? ભગવાનનું. તો આપણે નાની નાની બાબતો
એમાં મન વિક્ષિપ્ત થઈ જતું હોય. હવે એ જ નાની નાની બાબતોમાં ઈશ્વરનું અનુસંધાન કરી લઉં ત્યારે એ બની જાય ધ્યાન. અને એના માટે સત્સંગ એ શું કરે? જ્ઞાન મેળવવું પડે. એ જ્ઞાન પછી ધ્યાન થઈ શકે. એટલે કે જાણ્યા વિનાનું ધ્યાન અહીંયા કહેતા નથી, જાણીને ધ્યાન કરો. એવી રીતે આગળ કહ્યું કે અર્થ સમજ્યા વિના કરતા અર્થ સમજો, અર્થ સમજીને ધ્યાન કરો. સમજ્યા વિના ધ્યાન કરશો તો કોનું ધ્યાન થશે? પૂર્વે આપણે જે કલ્પના કરી, કલ્પનાનું ધ્યાન થશે. એટલા માટે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. તો ધ્યાન શ્રેષ્ઠ છે તો કે એ તો અમને ખબર જ છે. એટલે તો ધ્યાન કરવા માટે મન લલાયિત થાય છે. તો ભગવાન કે નહીં, ધ્યાન કરતા પણ સર્વ કર્મ ફલ ત્યાગ વિશિષ્યતે. કર્મ ફલ ત્યાગ વિશિષ્યતે એટલે કે કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગાત શાંતિ અનંતરમ. કેમ? કારણ કે ત્યાગથી શાંતિ પ્રાપ્ત થશે, ધ્યાનથી નહીં. ત્યારે અર્થ સમજવો જોઈશે કે અહીંયા આ ત્યાગથી શાંતિ કહી, ક્યાં ત્યાગથી? કર્મના ફળના ત્યાગથી. ત્યારે એ રીતે અર્થ સમજવાનો. કોઈ એક મહાત્માને કોઈ વ્યક્તિ આવી અને મળે છે. મળીને કહે છે કે મહારાજ શ્રી, આપને પ્રણામ કરવા કરતાં પણ મને તો આપના માતાજીને પ્રણામ કરવાનું બહુ આનંદ આવે છે. આપના માતાજી છે કે નહીં? ક્યાં છે? માતા એમની સાથે રહેતા હશે. ક્યાં છે માતાજી? એને પ્રણામ કરવું મને ખૂબ ગમે. તો મહારાજજીને થોડી વાર કદાચ થયું હશે કે એવું કેમ, પણ કોઈક વ્યક્તિ બેઠેલી હતી, એને તો પૂછી જ લીધું કે મહારાજ શ્રી, એને પ્રણામ કરવાને બદલે એના માતાજીને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે, મહારાજ શ્રીને કરો. તો કહે છે કે કરવાની ઈચ્છા તો એને જ થાય છે, પણ મહારાજ શ્રી કે જે આટલા વિદ્વાન છે, આટલા જ્ઞાની પુરુષ, એને જન્મ આપનારી માં કેવી હશે? એટલા માટે કારણનું મહત્વ વધારે છે ને. આ કાર્ય આટલું સુંદર છે તો કારણ કેવું સુંદર હશે? એટલા માટે એ માના અંતરમાં જે ભક્તિ હશે, જ્ઞાન હશે, એ જ બધું અંતરમાંથી ઉતરીને આવેલું છે. એટલા માટે માતાજીને પ્રણામ કરું ત્યારે એમ થાય કે મેં પ્રણામ પૂરેપૂરા કર્યા. તો એવી જ રીતે અહીંયા બતાવે છે કે આ ત્રણ સંતાન, ક્યાં સંતાન છે? અભ્યાસ, જ્ઞાન, ધ્યાન. એ ત્રણેયનું કારણ કયું છે? એટલે કે મને અભ્યાસમાં જોડનારું કોણ? જ્ઞાન પ્રાપ્તિ માટે અધિકારી બનાવનારું કોણ? જિજ્ઞાસા થવી જોઈએ ને, નહીંતર જ્ઞાન ન થાય, ભગવાનને જાણવાની ઈચ્છા ન થાય. અને એનું ધ્યાન, એના કરવા માટે ચિત્તની યોગ્યતા જોઈએ, ચિત્તની શુદ્ધિ જોઈએ. ચિત્તની અશુદ્ધિ હશે તો જપ કરવાનું મન ન થાય, પાઠ પારાયણ સત્સંગ કાંઈ કરવાનું મન ન થાય. એટલા માટે કહે છે કે ત્રણેય કરાવનાર પરિબળ તો કયું છે? કર્મ ફળનો ત્યાગ કરેલો હશે, જેનું જીવન સદાચારથી હશે, ભરેલું હશે, સજ્જન હશે, સાથે નિષ્કામતા હશે, એ જ વ્યક્તિ આ ત્રણ સાધન કરી શકે. એટલે ત્રણેય સાધન કરતા એના કારણને શ્રેષ્ઠ બતાવવું છે. એટલા માટે પણ અહીંયા કર્મ ફળના ત્યાગને શ્રેષ્ઠ બતાવ્યું કે પ્રારંભમાં વ્યવહારમાં જ જો ભગવત સ્મરણ ન હોય, કર્મ વખતે સ્મરણ નથી, ફળ ગ્રહણમાં એનું સ્મરણ નથી, તો પછી ધ્યાન સુધી તો પહોંચી જ ન શકાય. એટલા માટે કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમ?
કારણ કે મારા ચિત્તની શુદ્ધિ કરનાર છે, જ્ઞાન યોગ્ય બનાવનાર, અંતઃકરણને જ્ઞાન યોગ્ય બનાવનાર છે આ ત્યાગ. કર્મફળનો ત્યાગ નહીં હોય તો કર્મ પણ ભગવત કાર્ય નહીં થાય, અને તો આગળ અભ્યાસ પણ નહીં થાય, અને અભ્યાસ ન થાય તો જ્ઞાન કે ધ્યાન પણ ન થાય. એટલા માટે ભગવાન ઈચ્છે છે તારા વ્યવહારને પહેલાં તો સુધાર. વ્યવહારમાં વિટંબણાઓ બધી છે, સમસ્યાઓ છે, અને ધ્યાન કરવા બેસી જાય તો એ ધ્યાન એ કોઈ ફળ નહીં આપે, ઉલટાનું સમસ્યામાં વૃદ્ધિ કરશે. એટલા માટે વ્યવહાર શુદ્ધિ જ મારા અંતઃકરણને શુદ્ધ કરે, અને અંતઃકરણની શુદ્ધિ અંતરમાં જિજ્ઞાસા પ્રગટ કરે, જિજ્ઞાસા જ મને જ્ઞાન પ્રાપ્તિ કરાવે, પછી ભગવાનનું ધ્યાન થાય. એટલા માટે વ્યવહાર શુદ્ધિ જરૂરી છે. તો વ્યવહાર શુદ્ધિ માટે સમજવું પડે કે અશુદ્ધિ કઈ છે. વ્યવહાર શુદ્ધિ માટે વ્યવહારમાં અશુદ્ધિ કઈ છે. વ્યવહારની અશુદ્ધિ છે સ્વાર્થપરાયણ જીવન, કામનાથી ગ્રસ્ત ચિત્ત. સ્વાર્થપરાયણ, કામના જ મને સ્વાર્થી બનાવે. અંતઃકરણની અશુદ્ધિ કામના, અને વ્યવહારમાં એ કેવી રીતે પ્રગટ થાય? સ્વાર્થ રૂપે. તો વ્યવહારની અશુદ્ધિ છે સ્વાર્થપરાયણ કર્મ જીવન, અને અંતઃકરણની અશુદ્ધિ છે કામના. તો આ બે અશુદ્ધિને પહેલા દૂર કરવી પડે. એટલા માટે અર્થ કરી શકાય કે સર્વ કર્મ ફલ ત્યાગ. એ કર્મ ફલ ત્યાગમાં લઈ લેવાનું કામના ત્યાગમ અપી. કામનાનો પણ ત્યાગ. કામના ત્યાગ, કર્મના ફળનો ત્યાગ. ત્યારે એ શું કરશે? ચિત્તમાં વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે. વિવેકાદી સાધનો અંતઃકરણમાં એ પ્રાપ્ત થાય, અને એ સાધન મને જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી બનાવે. તો પછી મોક્ષ. અને અહીંયા એને શું કહ્યું? શાંતિ. ત્યાગાત શાંતિ. એટલે અહીંયા ક્રમેણ શાંતિ એવું લેવાનું. કારણ કે માત્ર સર્વ કર્મ ફળના ત્યાગથી શાંતિ એટલે પરમ શાંતિ, મોક્ષરૂપી ફળ ન મળે. એટલા માટે અર્થ શું કર્યો? કર્મ ફલના ત્યાગ સાથે કામના ત્યાગ, અને પછી વિવેકાદિની પ્રાપ્તિ, તો જ્ઞાનની પ્રાપ્તિ, અને જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ. એ રીતે શાંતિ કેવી રીતે મળશે? ક્રમથી. પણ ક્રમમાં આગળ વધવા માટે માત્ર એક જ પગથિયું ચડવાનું, પછી તો એસ્કેલેટરની જેમ ચડી જવાય. અને એ છે સાધન કર્મના ફળને અર્પણ કર. એના વિશે આપણે વિસ્તારથી જોયું. પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરવું. જીવન પ્રસાદ બની જાય, કારણ કે જીવન જ કર્મનું ફળ છે. એટલે જીવન જ શું બની જાય? ભગવાનનો પ્રસાદ. કોઈ ફરિયાદ નહીં, પ્રસાદમાં કોઈ ફરિયાદ નહીં. તો એવું જીવન જ મને જ્ઞાનનો અધિકારી અને મોક્ષનો અધિકારી બનાવે. એટલા માટે અહીંયા લેવાનું કે કર્મફળનો ત્યાગ, એનો અર્થ આ રીતે. એટલા માટે અહીંયા ભાષ્યકારે શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે ભાષ્યમાં કે આ કોના જેવી વસ્તુ છે? તો કે એક દ્રષ્ટાંત આપ્યું છે કે અગસ્ત્ય બ્રાહ્મણ, અગસ્ત્ય ઋષિ થઈ ગયા. તો આપણે જાણીએ છીએ એમણે શું કરેલું હતું? સમુદ્રનું પાન કર્યું હતું. બ્રાહ્મણ હતા એટલા માટે ત્યાં કહે છે કે અગસ્ત્ય બ્રાહ્મણે સમુદ્રનું પાન કર્યું. એનો અર્થ બ્રાહ્મણ કંઈ પણ કરી શકવા માટે સમર્થ છે, એવો અર્થ નીકળી શકે. કારણ કે સમુદ્ર પાન સરળ વસ્તુ નથી.
તો એક બ્રાહ્મણ કંઈ પણ કરવા માટે સમર્થ છે. તો ત્યાં સમાનતા કોની લેવા? બ્રાહ્મણત્વ. અગત્ય ઋષિ કરે એવું જ નહીં, કોઈ પણ બ્રાહ્મણ એટલી તપશ્ચર્યા કરી હોય, હા એટલી સાધના કરેલી હોવી જોઈએ તો એ કરી શકે. એવી રીતે અહીંયા જેમ ત્યાં બ્રાહ્મણત્વ બંનેમાં સમાન છે, એવી જ રીતે અહીંયા ત્યાગની સમાનતાથી શાંતિ પ્રાપ્ત થાય એવું કહે છે. કેવી રીતે? તો કે વાસ્તવમાં શાંતિ તો સર્વ કર્મ સંન્યાસથી જ થશે. કર્મ કરતા કરતા શાંતિ પ્રાપ્ત નહીં થાય. ભગવાન ભાષ્યકાર તો એના માટે વારંવાર સ્પષ્ટતા કરે કે પ્રવૃત્તિ માર્ગ નિવૃત્તિ માર્ગ તદ્દન ભિન્ન છે, અને એટલા માટે ત્યાગથી શાંતિનો અર્થ લેવાનો સર્વ કર્મ સંન્યાસ. સંન્યાસ એટલે ત્યાગ. સર્વ કર્મ સંન્યાસથી જ ત્યાગરૂપી એટલે શાંતિરૂપી મોક્ષને પ્રાપ્ત કરશે. પણ એ ત્યાગ, અને અહીંયા પણ શું ત્યાગ છે? કર્મના ફળનો ત્યાગ. તો જેવી રીતે બ્રાહ્મણત્વની સમાનતા છે, એવી રીતે અહીંયા કોની સમાનતા છે? ત્યાગની સમાનતા. એટલે કે ત્યાગને મહત્વનું બતાવવું છે, કર્મના ફળના ત્યાગને નહીં. પણ ત્યાગ જરૂરી છે. એટલા માટે ત્યાગાત શાંતિનો અર્થ આ રીતે લેવાનો, વચ્ચે ક્રમિક રીતે બધી બાબતોને જોડીને અર્થ કરવાનો. પણ અહીંયા ચતુર્થ સાધનને શ્રેષ્ઠ બતાવે છે. એનો અર્થ આપણે જોયો કે બધાને પ્રથમ પગથિયાથી સાધનાના ક્રમમાં આગળ વધારવા છે. એ રીતે અહીંયા ચતુર્થ સાધનને શ્રેષ્ઠ બતાવી એમાં પ્રવૃત્ત કરાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાનનો છે કે જો સર્વ કર્મ ફળનો ત્યાગ કરીશ તો અંતે સર્વ કર્મ સંન્યાસ સુધી પહોંચી શકીશ. વચ્ચેના બધા સાધન આપણે જોઈ લીધા. અને ત્યારે શાંતિ ક્યારે મળશે? ભગવાન કહે છે ત્યાગાત શાંતિ અનંતરમ. અનંતરમ અનંતરમ એટલે કે અંતર રહિત, એને કહેવાય અનંતરમ. અંતર અંતર એટલે વચ્ચે કંઈક અડચણ, કંઈક ભેદ રહી જવો. જેવી રીતે યાત્રામાં જવું છે, પણ એ યાત્રા સુધી પહોંચવા માટે અંતર કાપવું પડે. તો એવું કોઈ અંતર, દેશરૂપી અંતર, કાળરૂપી, વસ્તુરૂપી, 3 પ્રકારના અંતર છે, દેશ, કાળ, વસ્તુ. એવા કોઈ પણ અંતર એ અહીંયા રહેલા નથી. એટલે કે જેવો ત્યાગ તરત શાંતિ, એ જ મિનિટ તત્ક્ષણ શાંતિ. એટલે અહીંયા અનંતરમ શબ્દ દ્વારા શું બતાવવું છે? ત્યાગ જ શાંતિ છે ને. અનંતરમ એટલે ત્યાગ અને શાંતિ કહેશો તો પણ એમાં થોડી ક્ષણ જતી રહે, અને માટે કેટલોય ભેદ નહીં. જે વ્યક્તિએ ત્યાગ કર્યો એ ત્યાગમાં જ, ત્યાગ અને નહીં, ત્યાગમાં જ શાંતિ રહેલી છે. વ્યવહારમાં પણ આપણે અનુભવ કરેલો જ છે કે એક વ્યક્તિ કુટુંબ માટે ત્યાગ કરીને જીવન જીવતી હોય તો એને સંતોષ હોય, જ્યારે બીજી વ્યક્તિ સ્વાર્થપરાયણ છે એને ક્યારેય શાંતિ મળે નહીં. તો વ્યવહારમાં પણ કઈ વ્યક્તિનું મહત્વ છે? જેણે ત્યાગ કર્યો છે. એનાથી આગળ જેણે ત્યાગમય જીવન જીવ્યું છે, તપસ્વી, સંયમી, તો આપણા માટે એ શ્રેષ્ઠ છે. એવી જ રીતે અહીંયા બતાવે છે પરમ ત્યાગ. એ પરમ ત્યાગ અને એ રીતે ત્યાગાત શાંતિ અનંતરમ. આ અનંતરમ શબ્દને આ રીતે સમજવાનો કે પહેલા તો કર્મના ફળનો ત્યાગ, અને એ ત્યાગમાં જો એને શાંતિનો અનુભવ
થોડી ઘણી શાંતિનો પણ અનુભવ થશે, તો જ એ આગળ સર્વ કર્મ સંન્યાસ સુધી એ પહોંચી શકે. અને ત્યારે પરમ શાંતિ, એનો અર્થ નિવસિષ્યતિ મય્યેવ, ભગવાનના શબ્દમાં કે મારામાં જ એ વ્યક્તિ રહેશે. તો અહીંયા આ ઉત્કૃષ્ટતાને અધીન ક્રમ બતાવ્યો. અને ભગવાનના મતે શ્રેષ્ઠ શું છે? સર્વ કર્મના ફળનો ત્યાગ. એટલા માટે શું કરો? કર્મના ફળનો ત્યાગ કરો. એટલે કે જીવન કેવી રીતે જીવવાનું? મારે શું કરવાનું છે, બસ આપણી ભાષામાં. તાત્પર્ય આ શ્લોકનું આટલું જ છે. અને મને આ એક વાક્ય એટલું બધું ગમે છે કે એક વાક્યથી જીવનની બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે ને. મારે શું કરવાનું છે, સમસ્યાનું કારણ શું છે? બીજાએ શું કરવાનું છે, મારે ક્યાં જોવાનું? ભગવાન એ જ બતાવે છે, કર્મ ફળનો ત્યાગ એટલે કર્મ એ તારું ક્ષેત્ર છે, ફળ એમાં તારે સંચુપાત કરવાનો નથી, એ તો મારું ક્ષેત્ર છે. એટલે હવે મારે શું કરવાનું છે? કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ. ભગવાન એ જ વસ્તુ અહીં કહે છે, તારો અધિકાર નથી, એમાં ત્યાગ કરી દે. એટલે અહીંયા ખરેખર જુઓ તો કેવો ત્યાગ છે. અનધિકારનું પચાવી પાડેલું હતું, એ જેનો અધિકાર હતો એને આપી દેવાનું છે. આમાં કંઈ ત્યાગ રહેલો નથી, છે ને. આપણે એવું કહ્યું હતું કે હું ફળનું સર્જન કરું. ભગવાન કહે છે કે તો મારો અધિકાર છે, મને આપી દે. આટલી જ સમજદારી, ત્યાગમાં સમજદારી રહેલી છે કે મારું ક્ષેત્ર છે, મારે કર્મ જ કરવાનું. એટલે કે ભગવાનના ક્ષેત્રમાં નહીં, બીજી કોઈ પણ વ્યક્તિના ક્ષેત્રમાં પણ પ્રવેશ નથી કરવાનો, બીજાને કર્તવ્ય બતાવવાનું નથી. મારે સમજવાનું, મારે શું કરવાનું છે. આને જ કહેવાય કર્મના ફળનો ત્યાગ. અને આટલું જીવનમાં અનુભવમાં લાવીએ તો ભગવાન કહે છે કે તો શાંતિની પ્રાપ્તિ થશે જ. મારે શું કરવાનું? બસ રોજ ઉઠીને સતત આ જ સ્મરણ કે મારું કર્તવ્ય શું છે. અને આ ક્ષણે એટલે ઘરમાં હોઉં ત્યારે, ઓફિસમાં છું ત્યારે, સત્સંગ આશ્રમમાં છું ત્યારે, જ્યાં છું ત્યાં. એમ નહીં કે પછી ઘર પરિવારનું જ કર્તવ્ય. આપણે તો ઘણીવાર જોયું છે, કર્તવ્ય તો અનેક પ્રકારના છે. ઋષિનું ઋણ છે, ઋષિનું કર્તવ્ય છે, હે ને. શાસ્ત્ર અધ્યયન કરીને ઋષિ ઋણ ચૂકતે કરવાનું છે. તો મારે તો આ બધા ઋણ ચૂકતે કરવાના છે, મારું કર્તવ્ય છે. અને ભગવાન કહે છે તું તારા કર્તવ્યનું પાલન કર. એને જ કહેવાય કર્મના ફળનો ત્યાગ. પણ પાછળ સમજદારી કે મને ભગવાન તરફથી સોંપવામાં આવેલું કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે એટલે પૂરું કરો, વળી પાછો એ અર્થ આવી જશે એવું નથી. મને તો ભગવાને તક આપી છે, અવસર આપ્યો છે. મારા પ્રિય પ્રભુ, આગળ કહ્યું ને પ્રેમ હોવો જોઈએ, મારા પ્રિય પ્રભુ પાસેથી મળેલો આ અવસર છે. અને એટલે કર્તવ્યનું પાલન કરું તો બીજું બધું કે છે હું સંભાળી લઈશ. આગળ તો ભગવાન જ યાત્રા કરાવે છે. એવી રીતે આ અધ્યાત્મ યાત્રા બતાવે. અને મારે પ્રથમ સોપાન જ એમાં જ પ્રયત્ન કરવાનો છે. એ રીતે આ શ્લોકનું તાત્પર્ય કહ્યું કે મારે કરવાનું છે તે કરું, પણ ઈશ્વરાર્પણ ભાવથી અને પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. તો એ રીતે જ્યારે દર્શાવવામાં આવ્યું ત્યારે આગળના શ્લોકોમાં લઈ જવા છે ભગવાનને. હવે આગળના જે શ્લોક છે જોવા જાઓ તો એક અલગ પ્રકારનો વિષયનો પ્રારંભ પણ કહી શકાય, અને આ સાધનોની સાથે પણ એને જોડી શકાય. એટલા માટે અત્યાર સુધી ભગવાને જે વિષય દર્શાવ્યો એની સ્પષ્ટતા હશે તો જ આગળના લક્ષણો આપણે બરાબર સમજી શકીએ. એટલા માટે નવા વિષયનો પ્રારંભ પૂર્વે
આગળ શું શું આપણે જોયું તો કે અર્જુનનો પ્રશ્ન હતો કે યોગ વિત્તમાહા કોના માટે તો કે જે નિર્ગુણ ઉપાસના અને સગુણ ઉપાસના એમાંથી બેમાંથી કઈ શ્રેષ્ઠ છે અને ભગવાને એનો ઉત્તર આપ્યો કે યોગ વિત્તમ ન કહ્યું પણ યુક્તતમ કહ્યું. યુક્તતમ એટલે આ સારું શ્રેષ્ઠ છે. શું શ્રેષ્ઠ છે તો ભગવાને કહ્યું મૈયા વેશ્ય મનઃ યે જેનું મન મારામાં લાગી ગયેલું છે એ યુક્તતમ છે, એ શ્રેષ્ઠ છે. એટલે ભગવાને બેયની સરખામણી ન કરી, કારણ કે બંને સરખામણી કરવા યોગ્ય ઉપાસના નથી. સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાની સરખામણી થઈ જ ન શકે. એટલા માટે ભગવાન કહે છે તું આ કર. શું કર? સગુણ ઉપાસના તારા મનને મારામાં લગાવી દે. અને કદાચ આપણે નિર્ગુણ ઉપાસનાને નિકૃષ્ટ ન માની લઈએ એટલે ભગવાને 3, 4 અને 5 શ્લોકોમાં નિર્ગુણ ઉપાસના સર્વ કોઈ માટે સુલભ નથી એના માટે કારણ બતાવ્યું કે બધા મોટા ભાગના લોકો કેવા છે? દેહવદ્ભિ, દેહમાં જ અહંભાવથી યુક્ત છે. એટલા માટે નિર્ગુણ ઉપાસના સંભવ નથી. એટલે હવે અર્જુને પ્રશ્ન કર્યો તો એટલે ઉત્તરમાં કહે છે સગુણ ઉપાસના કર. અને એના માટે 6 અને 7 એ બંને શ્લોકની અંદર ભગવાને સગુણ ઉપાસનાનું સ્વરૂપ બતાવ્યું અને બતાવીને ફળ પણ બતાવ્યું કે શું કરવાનું છે. તો કે છે મારામાં સર્વ કર્મોનું અર્પણ કર. 3 બાબતો બતાવી. સર્વ કર્મને મારામાં અર્પણ કર, મારા પરાયણ થા અને અનન્યતાપૂર્વક મારામાં જ મામ ધ્યાયંતઃ મારું ધ્યાન કર, નિરંતર સ્મરણ કર. આવા પ્રકારે હોય તો તેષામ એટલે કેશામ તો કે જે આ 3 બાબતો જેના જીવનમાં છે એનો હું ઉદ્ધાર કરું છું. તેષામ અહમ સમુદ્ધરતા તેષામ પ્રતિ અન્યેષામ પ્રતિ નાસ્તિ. ન સર્વેષામ બધા માટે નહીં, પણ માત્ર આવા લોકો માટે. આવા લોકોનો હું ઉદ્ધાર કરું છું. અને એવા લોકોના ઉદ્ધાર માટે ભગવાને એ ઉદ્ધારના હેતુ રૂપે 7 શ્લોક બતાવ્યા કે ઉદ્ધાર કરવો હોય તો ચિત્તની સ્થિતિ કેવી હોવી જોઈએ. એટલે કે ઉદ્ધાર કરવાના હેતુ રૂપે બતાવતા કે છે મન બુદ્ધિને મારામાં લગાવે તો ઉદ્ધાર થાય. મન બુદ્ધિને મારામાં લગાવે અને લગાવવા માટે ઉત્તમ ઉપાય છે સત્સંગ, શાસ્ત્રનો સ્વાધ્યાય. કેમ? કારણ કે એ સત્સંગમાં સાંભળેલા શબ્દમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી મન ભગવાનમાં લાગી જશે, જોડાઈ જશે. એટલા માટે ભાગવતમાં તો એક શબ્દ પ્રયોગ કર્યો છે. કેવા બનવું પડશે મન લગાવવા માટે? રસલંપટાહા. આપણને શબ્દ પ્રયોગ આપણા માટે ન ગમે, પણ ભાગવતમાં ભગવાન કે આવો ભક્ત હશે એનું જ મન મારામાં લાગશે. કોનું મન? રસલંપટાહા, જેને ભગવત રસમાં જ રસ છે, હે ને? જેને ભગવત સ્મરણમાં જ રસ છે એવો બને, એનું જ મન મારામાં લાગે. એટલા માટે રામાયણમાં તુલસીદાસજી મહારાજ માગણી કરે. શું માગણી કરે? દેહુ સદા સત્સંગ, મને સદાય સત્સંગ આપો ભગવાન.
કારણ કે તો મારું મન આપનામાં લાગે. અને ભાગવતમાં એના માટે પૃથુ રાજાએ માગણી કરી છે, મને 10,000 કાન આપો. શેના માટે? આ 2 કાનથી આપનું શ્રવણ કરીને તૃપ્તિ નથી થતી. 10,000 કાનથી બસ આપનું જ સ્મરણ કરું, બધું સાંભળ્યા જ કરું, શ્રવણ કરું, અને શ્રવણથી જ મન લાગી શકે. એટલે ભગવાને તો કહી દીધું, મન બુદ્ધિને મારામાં લગાવ તો ઉદ્ધાર. આ બધી જગ્યાએ લેવાનું. સમુદ્ધરતા, કોના સમુદ્ધરતા ભગવાન બનશે, કોનો ઉદ્ધાર કરશે? તો એના 4 હેતુ બતાવ્યા. જેના મન બુદ્ધિ ભગવાનમાં લાગેલા હશે. મનને લગાવવું એનો અર્થ મનમાં રહેલી મમતા. મનમાં મુખ્ય વસ્તુ કઈ છે? મમતા, આસક્તિ. એને બીજેથી છોડાવીને ભગવાન સાથે જોડવી, એને કહેવાય મનને આધત્વ, મૂક્યું, મન ભગવાનમાં મૂક્યું. અને બુદ્ધિને લગાવવી એટલે શું? બુદ્ધિમાં રહેલી સમજદારી. કઈ સમજદારી મુખ્ય છે? મને બીજેથી સુખ મળે છે, એ સુખ બુદ્ધિ, એને ભગવાનમાં મૂકવી, એને કહેવાય બુદ્ધિ નિવેશય. જુઓ કે ઉદ્ધાર કોનો કરશે ભગવાન, એની શરત છે આ બધી. મનમાં રહેલી મમતા, આસક્તિને મારામાં લગાવે, બુદ્ધિમાં રહેલી સુખ બુદ્ધિના નિશ્ચયને મારી સાથે જોડે. એટલે શું? એક ભગવાનમાં જ સુખ રહેલું છે, બીજે ક્યાંય નહીં. આવા પ્રકારની સમજદારી એને જ કહેવાય બુદ્ધિને સ્થાપિત કરી. તો એ પ્રકારે મન બુદ્ધિને મારામાં લગાવે. નથી લાગતા, મન બુદ્ધિ મારામાં જોડાતા નથી. એનું કારણ શું છે? કારણ એટલું જ હમણાં જ કહ્યું, બહિર્મુખતા, બીજે મમત્વ, બીજે આસક્તિ, હે, ગૃહાસક્તિથી શરૂ કરી દેહાસક્તિ સુધી. ગૃહાસક્તિ, દેહાસક્તિ, એની વચ્ચે કેટલી આસક્તિ? કર્માસક્તિ, ફલાસક્તિ, ધર્માસક્તિ. ધર્માસક્તિ આવી જાય, હું અમુક ધર્મનો, હું અમુક પંથનો, મારા આ જ ભગવાન. આ બધી આસક્તિ છે. એટલા માટે એ બધી જ આસક્તિને કારણે, મમતા અન્યત્ર હોવાને કારણે મન લાગતું નથી. બુદ્ધિમાં અન્યત્ર સુખ બુદ્ધિ છે, એટલે બુદ્ધિ લાગતી નથી. હવે એ તો અભ્યાસ કરવાથી મન બુદ્ધિની આસક્તિને દૂર કરી શકાય, પણ અભ્યાસ પણ થતો નથી. એટલે ભગવાને કદાચ સત્સંગ કરતા હશે બધા લોકો, એમાંથી ભગવાને પૂછ્યું હશે કે કોના કોના મન બુદ્ધિ લાગે છે? તો પહેલી લાઈનમાં એક જ વ્યક્તિ બેઠો હતો કે એકના જ લાગે છે. એનો અર્થ શું? ઉત્તમ અધિકારી તો કોઈક જ હોય કે જેના મન બુદ્ધિ ભગવાનમાં લાગી શકે. તો બીજી હરોળના લોકોએ કહ્યું કે મન બુદ્ધિ લાગતા નથી. ભગવાન કે અભ્યાસ કરો. યતો યતો નિશ્ચરતી. 6થો અધ્યાય છે ને, એ અભ્યાસ યોગ છે, ધ્યાનનો અભ્યાસ. એટલે કેવી રીતે મન બુદ્ધિને પાછા વાળવા? અહીંયા તો કહી દીધું, અભ્યાસ યોગેન. ભગવાન કે આગળ કહીને આવ્યો છું, અભ્યાસમાં શું કરવાનું? 6થા અધ્યાયને જોઈ લેજો, હે ને. શનૈ શનૈ ઉપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. ધીરે ધીરે પાછી વાળો, વિષયમાં જાય પાછી વાળો, એટલે અભ્યાસ. તો બીજી હરોળવાળાને કહ્યું અભ્યાસ કરો. કેટલાય અભ્યાસ કર્યો, ફરી પાછો આ પૂછ્યો છે, નથી થતો. છે ને, અભ્યાસ પણ નથી થતો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, શું કરો? મારા માટે કર્મ કર. અને એ ન થાય તો કર્મના ફળને મારામાં અર્પણ કર. નિષ્કામતા પૂર્વક કર્મ થાય તો શ્રેષ્ઠ છે, ન થાય તો કામના સહિત કર્મ કર, પણ ફળ ગ્રહણમાં મારું સ્મરણ કર. એ રીતે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ.
તો એ વસ્તુ અહીંયા સુધી બતાવી. એટલે અહીંયા સુધી જે ભક્તની, અહીંયા બધા ભક્તની વાત છે, તો ભક્તની વાત કરી અને હવે ભક્તના લક્ષણો બતાવવા જઈ રહેલા છે. ત્યારે આપણને એવું થાય, એટલે મેં કહ્યું કે આ લિંક નહીં સમજાય તો આગળનું અર્થઘટન ખોટું થઈ જશે. એટલે આપણે કદાચ એવું માનતા હોઈએ કે સગુણ સાકારની વાત છે, એટલે આગળ જે ભક્તના લક્ષણ બતાવે છે એ પણ કોના હશે? સગુણ ભક્તના. ભગવાન કે નહીં, આ હવે પછી જે ભક્તના 33 લક્ષણો બતાવવા છે, ગુણ બતાવવા છે, એ આ સગુણ ભક્તના નથી, પણ નિર્ગુણ નિરાકાર ભક્તના લક્ષણ છે. એવું કેમ? તો એનો અર્થ આપણે હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ